Hey, good morning, friends. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our ninth lecture. So, today we are discussing which we left in the last lecture. આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે એફેક્ટ્સ જે બધા હતા ફેક્ટર અફેક્ટિંગ ઓન હાઇડ્રોજનેશન રિએક્શન્સ એના આપણે બે પાર્ટ્સ જોયા હતા કે જેમાંના 5 હતા એમાંથી આપણે માત્ર 2 જોયા હતા અને બાકીના 3 જે છે આજે આપણે આજના લેક્ચરમાં જોશું. તો જે આપણે ફેક્ટર અફેક્ટિંગ સૂપમાં જે પાર્ટ્સ જોયા હતા એમાં પહેલો જે હતું એ હતું ટેમ્પરેચર ઇફેક્ટ, પછી જે હતું એ હતું પ્રેશર ઇફેક્ટ, પછી હતું કેટાલિસ્ટ સરફેસ, પછી ટાઈમ અને રેશિયો. સો આપણે આજે થર્ડ ટાઈપ એટલે કે થર્ડ ફેક્ટર કે જે અફેક્ટ કરે છે હાઇડ્રોજનેશન રિએક્શનમાં એ છે કેટાલિટિક સરફેસ અથવા તો કેટાલિસ્ટ સરફેસ. મીન્સ કેટાલિસ્ટ સરફેસ એટલે કે આપણું જે રિએક્ટેડ અથવા તો આપણું જે રિએક્શન છે એ રિએક્શનમાં આપણે જે કેટાલિસ્ટનો ઉપયોગ કરીએ છીએ એ કેટાલિસ્ટ જે છે એ કેટલી કેપેસિટી, શું એબિલિટી ધરાવે છે, શું સ્ટેબિલિટી ધરાવે છે કે જેમાં હાઇડ્રોજનેશન રિએક્શન જે છે આપણી એ કઈ રીતે થશે. સો હાઇડ્રોજનેશન રિએક્શન માટે જે કેટાલિસ્ટ જે છે એ મોસ્ટલી કેટાલિસ્ટ જે છે એ સોલિડ પાર્ટિકલ્સ હોય. કારણ તો કે હાઇડ્રોજનને એક્ટિવ કરવા માટેના જે કેટાલિસ્ટ હોય ને એ મોસ્ટલી મેટલ અથવા મેટલ ઓક્સાઇડ્સ હોય કે જે આપણે જેનો યુઝ હાઇડ્રોજનેશન રિએક્શનમાં કરી શકીએ. અને હાઇડ્રોજન જે છે એની જે કેટાલિટિક સરફેસ જે આપણે કહેવાય કે જેની ઉપર અસર થવાની છે એ ઘણી સારી ઘણી મોટી એટલે કે હાઈલી એક્સટેન્ડેડ સરફેસ જે કહી શકાય એની જરૂરત પડે, એની આવશ્યકતા પડે. સો જે હાઈલી એસેન્શિયલ સરફેસ માટે થઈને જે મેટલ હોય એમ આપણે મોસ્ટલી હાઇડ્રોજન જે છે એ સોલિડ મેટલ અને મેટલ ઓક્સાઇડ ધરાવતો કન્ટેન્ટ હોય છે. સો હવે આપણે પીસ લઈએ કે નિકલ જે છે, નિકલની જે ઈંટ અથવા તો નિકલનો ટુકડો ધાતુનો અથવા તમે કોપરનો ટુકડો પણ ધાતુ આપણે નિકલ અને કોપર જે છે આપણે એઝ અ કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ. સો નિકલ અને કોપર લઈ અને એને પસાર થવા માટે આપણે કોઈ મેકેનિકલી એને પાસ કરીએ અથવા તો એને આપણે છૂટું પાડીએ, મીન્સ વિભાજિત કરીએ. સો 50 મેશ આપણે તમે આગળ ભણી ગયા કે સાઇઝ રિડક્શન તમારું જે યુનિટ આવતું એમાં મેશ જે છે એ સાઇઝનો એક એકમ છે. સો 50 મેશ હોય એટલી ચાળણી અથવા તો આપણે જે ગળણી ફિલ્ટર આપણે તમે જ્યારે આપણે ફિલ્ટર કરીએ છીએ તો ફિલ્ટર માટે જે આપણે ફિલ્ટર પેપર મૂકીએ છીએ અથવા તો ડિફરન્ટ ટાઈપ ઓફ મીડિયમ જેને આપણે મૂકીએ છીએ કે જે ફિલ્ટ્રેશનમાં તમે જોયું કે કોટન ક્લોથ હોય છે, ફિલ્ટર પેપર હોય, એવી રીતે આપણે ડિફરન્ટ જ્યારે ફિલ્ટર પેપર અથવા તો ફિલ્ટર માટે કોઈ વસ્તુ મૂકીએ તો એ કેવું હોય તો એ પરથી 50 મેશ જેટલી જે ચાળણી હોય એ ચાળણી આપણો જે એક્ટિવ કોપર અને એક્ટિવ નિકલ જે છે એ પ્રોડ્યુસ કરશે, એટલે કે એને પાસ થવા દેશે નહીં. સો for the most part hydrogenation catalysts are solid consisting of a metal and metal oxide. The hydrogenation is affected at the surface of the catalyst, so highly extended surface is essential. Taking a piece of bar nickel or copper and subdividing it mechanically to pass, so say a 50 mesh sheaves would not produce an active nickel or copper catalyst. Usually the preparation of a catalyst is associated with some mechanical reactions whereby a highly extended, porous and honeycombed surface is produced so that the density of the surface metal is the far less than that the bulk of metal. So certain surface atoms may become so removed from the other adjoining ones that they may approach a gasified state, a condition far removed from the normal vaporization of the metal. So these surface atoms having varying degrees of unsaturated compared with the bulk metal or metal oxide will strongly absorb at the substance with the may come in contact, and active catalyst usually have a high absorptive પાવર. મીન્સ કે જ્યારે નોર્મલી આપણે જનરલી સામાન્ય રીતે જ્યારે આપણે કેટાલિસ્ટ જે છે એનું પ્રિપરેશન અથવા તો કેટાલિસ્ટની આપણે જ્યારે તૈયારી કરતા હોય તો એ રાસાયણિક જે આપણી કેમિકલ રિએક્શન છે એની સાથે હાઈલી એક્સટેન્ડેડ મીન્સ કે ખૂબ સારું એવું મીડિયમ અથવા તો સારી એવી સરફેસ જે છે એ સંકળાઈ રહે એના માટે થઈને આપણે પોરસ મીડિયમ જે છે કે જે આપણે આગળ ભણીએ કે જેમાં પોરસ મીડિયમ મીન્સ કે છિદ્રાળુ, જેમાં
હોલ હોય એવી પોરસ મીડિયમ અથવા તો આપણે બધાએ જે મધપૂડો જોયો છે હનીકોમ સરફેસ મીન્સ કે આપણે જે મધપૂડો જોઈએ છીએ એવી મધપૂડા ટાઈપની પેટર્ન જે સપાટી હોય તો એ સપાટીમાં ધાતુની જે ઘનતા હોય ડેન્સિટી ઓફ ધાતુ ડેન્સિટી જે છે મેટલની એ જે છે એ આપણા બલ્ક જે હોય બલ્ક મેટલ આપણી મેટલ છે એનો કટકાની જગ્યાએ આપણે જ્યારે બલ્ક લીધો હોય તો એની કરતાં ઘણી ઓછી હોય છે. સો એના લીધે જે ચોક્કસ સપાટી આપણી હોય જે ફિક્સ આપણી સરફેસ તમે સર્ટન સરફેસ જે હોય એ આપણે પરમાણુ અથવા અન્ય સંલગ્ન એટલે કે અન્ય બીજા આપણે જે મેટલ્સ હોય બીજી આપણી જે કોઈ પણ વસ્તુ એમાં રિએક્ટિંગમાં યુઝ કરવાની હોય એટલાથી દૂર થઈ જાય અને સામાન્ય ધાતુ જે વરાળથી દૂર કરેલી પરિસ્થિતિ હોય એમાં આપણે ગેસિફાઈડ યુઝ કરવું પડે. એટલે કે ગેસિફાઈડ સ્થિતિ ગેસિયસ ફોર્મ સ્ટેટમાં આપણે એનો કોન્ટેક્ટ કરાવડાવી શકીએ. સો આ જે સપાટી બધી છે એ અણુઓનું જથ્થાબંધ ધાતુ અથવા તો મેટલ ઓક્સાઇડ જે છે આપણે એની કમ્પેરમાં અનસેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ન હોય એવી ડિફરન્ટ ટાઈપ્સ ઓફની ડિગ્રી ધરાવતા હોય કે જે પદાર્થોને મજબૂત રીતે શોષી લે એબ્ઝોર્બ કરી લે અને એનાથી તેઓ સંપર્કમાં આવે અને સક્રિય જે આપણો એક્ટિવ જે કેટાલિસ્ટ છે એની સાથે એબ્ઝોર્બડ એનો આપણો જે એક્ટિવ કેટાલિસ્ટ છે એનો એબ્ઝોર્બિંગ પાવર જે છે એ હાઈ થઈ જાય અથવા તો એ ઘણો સારો થઈ જાય કે જેનાથી એ એબ્ઝોર્બટિવિટી જે એની શોષવાની ક્ષમતા છે એ વધી જાય. સો આવી રીતે જે કેટાલિસ્ટ સરફેસ છે એ હાઇડ્રોજનેટિંગ રિએક્શન અથવા તો હાઇડ્રોજનેશન રિએક્શન જે આપણી છે એમાં આ રીતે પાર્ટ લે છે કે જેમાં આપણે કેટાલિસ્ટ જે છે એ ચૂઝ આપણે કરવાનો હોય કે જે આ વસ્તુનું ધ્યાન રાખીને આપણે કેટાલિસ્ટ ચૂઝ કરી શકીએ. સો આવી રીતે આપણે જોયું કે કેટાલિસ્ટિક સરફેસ અથવા તો કેટાલિસ્ટ સરફેસ જે છે એ કઈ રીતે આમાં પાર્ટ લે છે. આપણો એની પછીનો જે પોઈન્ટ છે એ છે આપણો ટાઈમ મીન્સ કે સમય. સો સમય જે છે એ બધી વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ છે. એ પછી રિએક્શન હોય લાઈફ હોય કે કોઈ બીજી વસ્તુ હોય કે જે સ્પેસિફિક ટાઈમ ટુ સ્પેસિફિક ટાઈમમાં એ વસ્તુ થવી જોઈએ, નહીંતર એ વસ્તુની સાઇડ ઇફેક્ટ્સ અથવા તો પ્રોબ્લેમેટિક અથવા તો લોસ ઓફ ધ પ્રોડક્ટ અથવા તો કોઈ બીજી વસ્તુ ક્રિએટ થઈ શકે છે કે જેમાં જે ટાઈમ છે એ ટાઈમની કેલ્ક્યુલેશન કમ્પ્લીટ હોવી જોઈએ. સો હાઇડ્રોજનેશનની જે રિએક્શન છે એ થોડા સેકન્ડમાંથી કેટલાક કલાકો સુધી છે બદલાઈ શકે છે કે થોડી સેકન્ડથી લઈને કલાકો સુધી એ બદલાઈ શકે. કારણ તો કે હાઇડ્રોજનયુક્ત આપણી સામગ્રી જે છે આપણી હાઇડ્રોજનયુક્ત જે આપણી બધી રિએક્શનમાં યુઝ કરવા માટેની જે વસ્તુ છે અથવા તો કેટાલિસ્ટ અને તાપમાન અને દબાણના આધારે પણ આ વસ્તુ થાય છે. આપણે જોયું તો દબાણ જેમ આપણે વધારતા હતા એમ આપણું કન્વર્ઝેશન જે રેટ ઓફ રિએક્શન કન્વર્ઝેશન જે હતું એ વધતું હતું. સો એવી રીતે જ્યારે વધુ એક્ટિવ અથવા તો રિએક્ટિવ જે આપણું કોમ્પોનન્ટ હોય એ હાઇડ્રોજનની રિએક્શન જે હાઇડ્રોજનેશન રિએક્શન છે એ સ્પીડી આપે એટલે કે ઝડપથી આપે. અને જ્યારે આલ્ડીહાઇડ્સ જે છે એ ખૂબ વેરી ઇઝીલી એ હાઇડ્રોજનેટેડ થઈ જાય. અને જ્યારે એરોમેટિક રિંગ્સ જે છે એમાં જે સેચ્યુરેશનનો જે પાવર છે એ સ્લો રિએક્શનમાં થાય. મીન્સ કે એરોમેટિક જે આપણી રિંગ્સ છે એમાં સેચ્યુરેશન પાવર જે છે એ સ્લોલી થાય, રિડક્શન જે એનું છે એ સ્લોલી થાય. અને એના લીધે જ્યારે વપરાયેલ આપણું જે આપણી ઇક્વિપમેન્ટ હોય એ યુઝ ઇક્વિપમેન્ટ હાઇડ્રોજનની જે સ્પીડ છે જે એની ગતિ છે એ એનાથી વિપરીત એટલે કે એનાથી ઊંધી એના ઉપર આધારિત કરે છે. સો આના લીધે સામાન્ય રીતે જે બોમ્બ રિએક્ટર છે એ બધી ધીમી રિએક્શન જે છે એને રીતે અનુકૂળ બનાવે. આપણે જેમ પહેલાં વાત થઈ કે હાઇડ્રોજન જે છે એ હાઈલી ફ્લેમેબલ છે. સો એને ઘણા બોમ્બ બનાવવામાં કે અથવા તો એમાં પણ એનો થોડી અંશે યુઝ કરવામાં આવે છે. જ્યારે એક ઉપકરણ જે છે કે જ્યાં કોઈ એક ઇક્વિપમેન્ટ જે છે કે જ્યાં સામગ્રી આપણી જે વસ્તુ છે એ કન્ટિન્યુઅસલી કેટાલિસ્ટ ઉપરથી પસાર થઈ શકે છે અને જે રિએક્શન આપણી છે સાયક્લિક રિએક્શન જે છે એ સ્પીડી બનાવે. મીન્સ કે આપણી જે રિએક્શન છે એમાં વધારો કરે અથવા તો આ જે આપણી પ્રોસેસ જે છે કે જેમાં સાયક્લિક રિએક્શન થાય છે ડ્યુ ટુ ધ કેટલિસ્ટ એન્ડ ટાઈમ, તો એ જે છે એ આલ્કોહોલ અને એસ્ટર્સ માટે વધારે બેનિફિશિયલ છે. સો ધ ટાઈમ નેસેસરી ફોર a hydrogenation reaction may vary from a few seconds to several hours depending on the material being hydrogenated, the catalyst, the temperature and the pressure. In general, the more reactive
the compound, the faster the hydrogenation reaction. Thus, simply aldehydes are hydrogenated very readily, whereas the reduction of aromatic rings to saturated is a slower reaction. The type of apparatus or equipment used will be depend on speed of the hydrogenation and vice versa. So the usual type of bomb reactor is admirably suited in slow reaction, while an apparatus where the material can be continually pass over the catalyst is the best for the fast reaction catalytic compound or for a ester of to catalyst or alcohol. So આ હતી આપણી ટાઈમ રિલેટેડ ફેક્ટર અફેક્ટિંગ જે હાઇડ્રોજિનેશન રિએક્શન ઉપર અસર કરે છે. એની પછી જે આપણે એક હતું કે હાઇડ્રોજન જે છે આપણો એનો રેશિયો જે જોવાનો હતો, એનો જે ગુણોત્તર જેને કહેવાય એ ગુણોત્તર આપણે હાઇડ્રોજનનો જે ગુણોત્તર જોવાનો કે જેમાં હાઇડ્રોજન જે છે આપણો એ બીજા જે આપણે કમ્પાઉન્ડ્સ જે છે એના સરખામણીમાં કઈ રીતે અને કેટલા લેવાય. તો હાઇડ્રોજનનો જે આપણો પદાર્થ જે છે એ હાઇડ્રોજનનું પ્રમાણ જે છે એ સિક્રેટલી અથવા તો ગુપ્ત રીતે અને આંશિક દબાણ જે છે એની જે કમ્પેર છે એ આંશિક દબાણની કમ્પેરમાં એને ડિસ્ક્રાઇબ કરવામાં આવે કે જે વારંવાર થાય કે હાઇડ્રોજન પદાર્થના હાઇડ્રોજનનું પ્રમાણ જે છે એ ચોક્કસ હાઇડ્રોજનની જે સ્પીડ છે અથવા તો જે એનો પાથ છે એને રિલેટેડ અસર થઈ શકે. અને હાઇડ્રોજનનો આ જે તબક્કો છે એ એક્સટેન્ડેડ કોઈ ઉપલબ્ધ નથી. લિટરેચર્સ જે વાંચો કે આ છે તે છે તો એમાં કોઈ એક્સટેન્ડેડ ડેટા મીન્સ કે હાઇડ્રોજન રેટ ઓફ રિએક્શન અથવા તો જે રેશિયો જે છે હાઇડ્રોજનનો એ કોઈ ડિટેલમાં કોઈ લિટરેચર્સ કે કોઈ બુકમાં ઉપલબ્ધ નથી. એટલે જાણવા એવું મળ્યું કે ભાઈ જે ઇથિલ લેક્ટેટ જે છે અને મોલેનેટ જે છે એ લગભગ 1300 પીસીના જે દબાણ પીસીઆઈજી જે દબાણનો જે એકમ છે કે એમાં એના પ્રવાહ પ્રણાલીમાં જ્યારે આપણે એનું પ્રોડક્શન અથવા તો એને જ્યારે પ્રોડ્યુસ કરીએ તો એને અનુરૂપ જે આલ્કોહોલ જે છે એમાં ઘટાડો થાય છે. અને જ્યારે વ્યવહારિક રીતે જ્યારે સમગ્ર જે આખું દબાણ જે છે એ હાઇડ્રોજન અને એસ્ટર જે છે એનો આંશિક દબાણના ફક્ત થોડા સેન્ટીમીટર જેટલો હોય. તો આ હાઇડ્રોજન અને એસ્ટર વચ્ચે આંશિક દબાણના કમ્પેરમાં હાઇડ્રોજન અને એનો ગુણોત્તર લેવામાં આવ્યું. સો ધ રેશિયો ઓફ અ હાઇડ્રોજન of the substance being hydrogenated is conveniently expressed in terms of a partial pressure. Infrequently happens that the speed or path of a certain hydrogenation can be affected by the proportion of hydrogen to the substance. Although no extensive data on this phase of hydrogenation are available in the literature, it has been found that ethyl lactate and malonate are reduced to the corresponding alcohol in good yield in a flow system at pressure of about 1300 psig, where practically the entire pressure is hydrogen and the partial pressure of the ester is only a few centimeters. Similarly, results are obtained in the course of the hydrogenation. Usually such hydrogenations are carried out at considerable high pressure to high total pressure and about 3000 psig. In the example previously cited, at the high temperature total pressure was lessened and the higher ratio of hydrogen pressure to the partial pressure of the substance being the hydrogenated was employed. The method of operation is, however, somewhat different from that usually employed. Also, in a certain isomerization reaction, it has been found that the use of the relatively low hydrogen and hydrocarbons mole ratio favors the minimum conversion to the byproducts and the maximum conversion to the desired products. Means કે જ્યારે સામાન્ય રીતે હાઇડ્રોજન જે છે એના જે રિઝલ્ટ્સ મળ્યા તો એમાં જ્યારે હાઇડ્રોજન જે છે એ નોંધપાત્ર રીતે જોવામાં આવ્યું કે ઊંચા દબાણ પર કરવામાં આવે છે. એટલે કે લગભગ જે 3000 પીસી જે આપણું જે એક દબાણનો જે વોલ્યુમ છે કે દબાણ જેટલું તો એ આટલા દબાણે જ્યારે એને કરવામાં આવે છે તો આવી રીતે હાઇડ્રોજિનેશન્સમાં એ નોંધપાત્ર દબાણમાં જે ફેર આવતો હતો એ જોવા મળ્યો. અને અગાઉ જોયેલા ઉદાહરણ અથવા તો અગાઉ આપણે જોયું કે જ્યારે ઉચ્ચ અથવા તો જે હાયર દબાણ જે છે એ ઓછું કરવામાં આવ્યું તો જે હાઇડ્રોજન જે આપણો હતો એનું જે દબાણ હાઇડ્રોજનના દબાણના લીધે પ્રોડક્ટ જે હતી એ
ઓછી, એટલે કે હાઇડ્રોજનનું પ્રેશર જેમ આપણે વધારતા હતા એમ એની પ્રોડક્શનની કેપેસિટી જે હતી એ વધતી હતી. સો આ પદ્ધતિથી જ્યારે સામાન્ય રીતે જે કંઈક અંશે અલગ હતું, રેશિયો ઓફ હાઇડ્રોજન જે અફેક્ટિંગ કરતું હતું, તો એ જે છે એ થોડીક અંશે અલગ હતું. અને ચોક્કસ આઇસોમરાઇઝેશન રિએક્શન જે તમે ભણી ગયા કે આઇસોમરાઇઝેશન રિએક્શન્સ કોને કહેવાય, સો એ જે આઇસોમરાઇઝેશન રિએક્શન્સ જે હતી એમાં જોવા મળ્યું કે હાઇડ્રોજનનો જે ઉપયોગ છે એ હાઇડ્રોકાર્બન અને જે આપણું હાઇડ્રોજન છે એનો જે ગુણોત્તર લઈને જ્યારે એનું પ્રોડક્શન કરવામાં આવે ત્યારે મિનિમમ કન્વર્ઝેશન જે છે અને જે આપણને જે મેઇન પ્રોડક્ટ જે ડિઝાયરેબલ પ્રોડક્ટ જે છે એનું મેક્સિમમ કન્વર્ઝન થાય છે. કે જ્યારે કોઈ ફિક્સ એક આઇસોમર જે આપણે હાઇડ્રોજિનેશન રિએક્શનમાં જો સ્પેસિફિક આઇસોમર આપણે યુઝ કર્યો હોય તો એમાં જે ઓછો હાઇડ્રોજનનો ઉપયોગ થઈ શકે, અને પ્લસ કે હાઇડ્રોજન અને હાઇડ્રોકાર્બનનો જો ગુણોત્તર લેવામાં આવ્યો તો એ જે ગુણોત્તર લેવામાં આવ્યો એમાં જે મિનિમમ કન્વર્ઝેશન જે હતું એ ઉત્પાદનનું હતું, પણ જ્યારે ઈચ્છિત અથવા તો આપણું જે ડિઝાયરેબલ જે પ્રોડક્ટ આપણે જે હતી, જે બાય પ્રોડક્ટ છે એ મિનિમમ નીકળતી હતી, પણ જે મેઇન પ્રોડક્ટ આપણી જે હતી કે જેમાં આપણે જેનું મેઇન પ્રોડક્શન કરવાનું હતું, તો એ જે પ્રોડક્શન છે એ મેક્સિમમ કન્વર્ઝન હાઇડ્રોજન અને હાઇડ્રોકાર્બનનો જો ગુણોત્તર સ્પેશિયલ આઇસોમરાઇઝેશન અથવા તો ફિક્સ જે આઇસોમરાઇઝેશન આપણો આઇસોમર હોય એની જોડે કરવામાં આવી તો આ રીતનું સારું એવું રિઝલ્ટ મળ્યું હતું. સો આવી રીતે આ જે 5 ફેક્ટર્સ, બીજા પણ ઘણા ફેક્ટર્સ છે, પણ આ જે મેઇન 5 ફેક્ટર્સ છે કે જે હાઇડ્રોજિનેશન રિએક્શન ઉપર ઇફેક્ટ કરી શકે છે. સો એના લીધે આપણે આ 5 ફેક્ટર્સ જે આપણે છે એ જોયા. હવે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાઇનેટિક્સ અથવા તો પ્રિન્સિપલ જે કન્સર્નિંગ જે છે હાઇડ્રોજિનેશન રિએક્શનને એના વિશે ડિસ્કસ કરશું. સો થેન્ક યુ.